તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી છે મિત્રો, એનું તમે ફોર્મ ભરેલું હોય તો એનું સ્ટેટસ છે કેવી રીતે ચેક કરવું મિત્રો, ખાસ કરીને આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો। તમે ફોર્મ ભર્યા બાદ છે તમારે સ્ટેટસ છે ચેક કરવાનું છે, કોઈ પણ જાતની તમારા ફોર્મની અંદર એરર તો નથી ને। ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ એટલે કે ખાસ કરીને ખેડૂત નોંધણી છે શરૂ કરવામાં આવી છે મિત્રો। આ સિસ્ટમ હેઠળ છે દરેક ખેડૂતો એક યુનિક ફાર્મર આઈડી છે આપવામાં આવશે, એટલે કે તમે ફોર્મ ભરી દેશો એટલે તમને એક ફાર્મર આઈડી છે આપવામાં આવશે મિત્રો। એના માટે સૌપ્રથમ છે તમારે શું કરવાનું છે આ સ્ટેટસ ચેક કરવા માટે, તો કે એના માટે છે સૌપ્રથમ તમારે ગૂગલની અંદર આ વેબસાઇટ છે લખવાની છે, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી છે, એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આ પ્રકારનું પેજ છે ખુલી જશે। એ પેજની અંદર અહીંયા તમને ડેશબોર્ડ છે, ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે ને લોગિન વિથ CSC, તો તમારે અહીંયા આ વચલેલું છે મિત્રો જે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમે ફોર્મ ભરેલું હશે તો તમારા પર એક આઈડી પણ આવશે બરાબર। પીડીએફની અંદર તમે પીડીએફ ડાઉનલોડ કરેલી હશે અથવા તમે જે ફોર્મ ભરાવેલું હશે એ ખેડૂત નોંધણી જે આઈડી છે મિત્રો એ મળી જશે। હવે એ ન હોય બરાબર તો તમારે છે તમારા આધાર કાર્ડ નંબર સાથે પણ આ સ્ટેટસ છે ચેક કરી શકો છો। તમારે જેનાથી સ્ટેટસ ચેક કરવું એનાથી તમારે અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો। અહીં તમારે છે મિત્રો અહીંયા આધાર કાર્ડ ઉપર તમારે ચેક કરવું છે તો આધાર કાર્ડને સિલેક્ટ કરવાનું છે। આધાર કાર્ડ હું સિલેક્ટ કરી દઉં છું, ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર છે તમારા એન્ટર કરવાના છે। અહીંયા હું આધાર કાર્ડ નંબર છે એન્ટર કરી દઉં છું। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ છે ચેક, અહીંયા જે ચેક લખાલ આવે છે મિત્રો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ચેક ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ ખુલી જશે મિત્રો। હવે તમને અહીંયા છે બતાવવામાં આવે છે, અહીંયા તમારા આધાર કાર્ડ નંબર છે પૂરેપૂરા લખેલ હશે, ત્યારબાદ તમારું જે આઈડી છે મિત્રો અહીંયા દર્શાવેલું હશે। અહીંયા તમારું સ્ટેટસ છે અત્યારે પેન્ડિંગ બતાવે છે, અહીંયા મિત્રો એક્સેપ્ટેડ થઈ જશે। જો તમારું આ ફોર્મ છે એ તમારું કમ્પ્લીટ થઈ જશે તો અહીં એક્સેપ્ટેડ લખેલ આવી જશે। અહીંયા ખેડૂતનું નામ હશે મિત્રો, અહીંયા તમે જે ફોર્મ ભરેલું હશે કઈ તારીખે ફોર્મ ભરેલું છે બરાબર એ અહીંયા બતાવશે મિત્રો। અને હવે નીચે આપણે આગળ વાત કરીએ। હવે અહીંયા તમારું જો ફોર્મ છે રિજેક્શન થયેલું હશે બરાબર, એપ્રુવલ કે રિજેક્શન ડેટ બરાબર, તો એ તારીખ છે તમને બતાવશે। હવે આ ફોર્મ છે અત્યારે હાલ પેન્ડિંગની અંદર છે, સ્ટેટસ છે પેન્ડિંગ છે। અહીંયા એપ્રુવલ થઈ જશે તો એપ્રુવલ આવશે, રિજેક્શન થશે તો શું કારણે રિજેક્શન થયું છે, કયા ડોક્યુમેન્ટની ખામી છે, કઈ વસ્તુમાં ખામી છે, તમને તમામ સ્ટેટસ છે બતાવશે। એટલે ખાસ કરીને મિત્રો અહીંયા ધ્યાન રાખવું કે આ તમે સ્ટેટસ છે એકવાર ચેક કરવું ફરજિયાત છે। તમે કોઈ પણ CSC સેન્ટર થ્રુ પણ ભરાવેલું હોય ફોર્મ, તો આ ફોર્મ છે ફોર્મ ભર્યા બાદ તમારે સ્ટેટસ છે અવશ્ય ચેક કરવું જરૂરી છે। ફોર્મની અંદર કોઈ પણ જાતની ખામી નથી ને, એટલે આ સ્ટેટસ છે ચેક કરવું ફરજિયાત છે મિત્રો। ખાસ કરીને એકવાર એપ્રુવલ મળી ગયા બાદ છે તમારે નોંધણી નંબર છે એ આવી જશે, એના દ્વારા છે અથવા આધાર કાર્ડ દ્વારા તમે સ્ટેટસ ચેક કરી શકો છો। આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી પણ બધા લોકોને શેર કરી દેજો મિત્રો। તમારું સ્ટેટસ છે પેન્ડિંગ છે કે શું છે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો।